જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલહાય. કેમ છો બધા? સો કિચન સિરીઝનું આ થર્ડ પાર્ટ છે. અને હું જે વસ્તુ લાવી છું એ તમે જોયું છે કે હું જ્યાં પહેલાં રહેતી હતી ત્યાં રસોડું બહુ જ બિગ સાઇઝમાં હતું. અને સ્પેશિયલી કિચન એપ્લાયન્સીસ જે આપણે વાપરતા હોય ટૂલ એને મૂકવા માટે સ્પેશિયલી જગ્યા પણ હતી. અત્યારના સમયમાં અમદાવાદ ખાતે હું જે જગ્યા પર રહું છું ત્યાં પણ રસોડું મોટું જ છે, પણ મને નાનું લાગે છે. સો અહીંયા આ જે મિક્સર છે એને રેગ્યુલરલી કેવી રીતે વાપરી શકીએ જો આપણી સામે ના હોય તો જગ્યા તમે જોયું છે કે એક સીધો પ્લેટફોર્મ છે, એમાં કોઈ જ વધારાની જગ્યા નથી. મેં ઉપરથી 3 પાટિયા પણ લગાવ્યા છે, પણ બીજી વસ્તુ માટે. અને એના માટે જ મેં મિક્સર મારી સામે હોય ને તરત હું એને વાપરી શકું એના માટે મેં સરસ મજાની એક વસ્તુ ખરીદી છે જે તમને હું બતાવું. સો એનો રસ્તો આ છે. થોડું આમ તેમ હશે તો ચલાવી લેજો. મેં આવા મજબૂત આ હલે છે એના પર ના જતા, પણ આ મજબૂત આવા 2 સ્ટેન્ડ લીધા સ્પેશિયલી. એક મોટું, એક નાનું, એટલે આવા 3 લીધા છે. બીજું ક્યાં છે એ તમને બીજામાં બતાવીશ. આમાં મેં એક આખું મશીન મૂકી દીધું છે વાયર સાથે જ. 3 બાઉલ, અને હું જે માટીના ગ્લાસમાં પાણી પીવું છું એ ગ્લાસ પણ આમાં અહીંયા બીજો આવી જાય છે. સો આ મારી જગ્યાને કાફી ઘણા હદ સુધી કમ્ફર્ટ ઝોન મને આપે છે. એની નીચે જ એક બોટલ છે નાનો કુકર, હું એના પર જ મૂકી દઉં છું એટલે મને જગ્યા કુકરની પણ હાથોહાથ મળી જાય છે. આ 550 રૂપિયાનું આયરું આ સ્ટેન્ડ છે, અને આ 750 રૂપિયાનું મને મળ્યું હતું અમદાવાદમાં. અને આને લગાવવા માટેનો ખર્ચો એ ઉપરથી ગણી લેવાનો. બહુ મોંઘું છે પણ મજબૂત છે એટલા માટે જ મોંઘું છે. અને આ વસ્તુ પણ મેં ઘરે આવ્યા પછી કંઈ તરત જ નથી કરી. મેં બહુ જ બધી વસ્તુઓ શોધી છે. ઓલરેડી મારા રસોડામાં 3 પાટિયા તો એક લાગેલા જ છે, પણ છતાં પણ આ 2 વસ્તુ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી, અને એટલે જ મેં આને પરચેસ કરી છે. પરચેસ ગયા એટલે મારા ઘરે અમે લોકો ચૈત્ર નવરાત્રિમાં આવ્યા હતા, અને ચોમાસામાં મેં આ વસ્તુને ખરીદી છે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો.